દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં રસ્તાની જટિલ સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન છે। ત્યારે રસ્તાને લઈને તમામ રાજકીય પક્ષોના આગેવાનો હોદ્દેદારો એક મંચ પર જોવા મળ્યા। તમામ રાજકીય પક્ષના હોદ્દેદારો સહિતના લોકો દ્વારા રસ્તાને લઈને આવેદનપત્ર અપાયું। તેના રોડ રસ્તા તાલુકાના તમામ રસ્તાઓ ભાંગીને એકદમ ખાડા થઈ ગયા છે અને તમામ જગ્યાએ નગરની સાથે સાથ આખા તાલુકાના રસ્તાઓ તૂટીને ખાડાવાળા થઈ ગયા છે। એનું જલ્દીથી જલ્દી રિપેરિંગ કામ થાય, નવા બને એ માટે આજે આપણે સરકારશ્રીને અમે તમામ આગેવાનો દેવગઢ બારિયા નગર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો આવી અને આવેદનપત્ર આપ્યું છે। દેવગઢ બારિયાના સ્ટેટ રોડ અને દેવગઢ બારિયાના રસ્તા માટે આજે આજુબાજુ 134 વિધાનસભાના જે સ્થાનિક લોકો અને દેવગઢ બારિયાની પ્રજા આવેદનપત્રમાં આપવા માટે અહીંયા આવી છે। કેટલા સમયથી કેટલા લોકોએ આવેદનપત્ર આપ્યા પણ હજુ પણ કોઈ પણ રસ્તાનો નિકાલ આવ્યો નથી। આવનારા સમયમાં જો રસ્તા નહીં બનાવવામાં આવે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું। દેવગઢ બારિયાનો મુખ્ય સ્ટેટ હાઈવે રોડ છે તે ખખડધજ હાલતમાં છે। તે માટે રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ, આમ આદમીના તમામ આગેવાનો અને જન લોકો ભેગા થઈને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। શું રણનીતિ રહેશે આવનાર દિવસમાં એવી રણનીતિ રહેશે કે આવનારા દિવસોમાં ધાર્મિક તહેવારો ચાલુ થઈ રહ્યા છે, તે માટે વહેલી તકે રોડનું સમારકામ થાય અને વ્યવસ્થિત રોડ થાય અને કોઈ જાનહાનિ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે રજૂઆત કરવામાં આવી છે। ગામના રાજકીય તથા સામાજિક કાર્યકરો બધા ભેગા મળીને અમે ખરાબ રસ્તા જે સ્ટેટ હાઈવે પસાર થાય છે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। એના માટે અમે પ્રાંત કચેરીમાં અમે જાણ કરીએ છીએ એમને કે જો દિન 15માં આ રસ્તો સમારકામ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન પર ઉતરીશું। અને આવનારા સમયમાં દેવગઢ બારિયા નગર સહિત સમગ્ર તાલુકાનો અને સમગ્ર વિધાનસભા વિસ્તારનો સમતોલ વિકાસ થાય, છેવાડાના માનવી સુધી સરકારની યોજના એ રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની હોય એ તમામ યોજના રસ્તો હોય, પાણી હોય, ગટર હોય, પ્રધાનમંત્રી આવાસની વાત હોય, જ્યોતિર્ગ્રામ યોજનાની વાત હોય, કોઈ પણ પ્રકારની યોજના ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી અને નગરના લોકો સુધી સુખાકારી માટે પૂરેપૂરી પહોંચે 100% એના માટે અમે માનનીય પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા અને રજૂઆત કરવા માટે દેવગઢ બારિયા તાલુકાના તમામ પક્ષના લોકો અને સામાજિક આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છીએ।